નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સમૃદ્ધ યુરેનિયમ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે પરમાણુ સામગ્રી તાત્કાલિક યુનાઇટેડ સ્ટેટ્સને પરિવહન અને સંપૂર્ણ વિનાશ માટે સોંપવી જોઈએ, અથવા વધુ સારું ઇસ્માઇલ રિપબ્લિક ઓફ ઈરાન સાથે સહયોગ કરીને સ્થળ પર જ નાશ કરવો જોઈએ. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ પ્રક્રિયાનું નિરીક્ષણ પરમાણુ ઉર્જા કમિશન અથવા સમાન આંતરરાષ્ટ્રીય સંગઠન જેવી પરમાણુ એજન્સી દ્વારા કરવામાં આવશે. ગીર જંગલથી મોટી ઘટના આવી છે. અમરેલીમાં ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં સીડીવી અને બેબસિયા જેવા ભેદી રોગના 8થી વધારે સિંહોના મોત નિપજ્યા છે. 8 વર્ષ પૂર્વ 23 સાવજો જેનો ભોગ બનેલા એ બીમારીની ફરીથી ગીર જંગલમાં એન્ટ્રી થતાં વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે. બેબસિયાની સિંહોને બચાવવા વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ ચાલુ છે. ધારીના સરસસિયા રેન્જમાંથી 8 સિંહના ગ્રુપને રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે. પોલીસના કહેવા અનુસાર શિરાલી ગામમાંથી લગભગ 14 જણ નદીમાં छिપાયેલ વીણવા માટે ઉતર્યા છે. જોકે એ જ દરમિયાન અચાનક નદીના પ્રવાહમાં તીવ્રતા વધી જતા લોકો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. પાણીના તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગયેલા લોકોને બચાવવા માટે કેટલાક લોકો નદીમાં કૂદ્યા હતા. આ ઘટનામાં માત્ર 3 જ જણ ઉગરી શક્યા હતા. એક જ પરિવહનના 10 જણ પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટનાના 24 કલાક પછી પણ એક વ્યક્તિનો કોઈ પત્તો નહોતો મળ્યો. પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે અમેરિકાની મધ્યસ્થતા હેઠળ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલી અત્યંત સંવેદનશીલ અને નાજુક વાટાઘાટોની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ જેરુસલેમની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વૈશ્વિક કૂટનીતિના આ નાજુક વળાંક પર નેતન્યાહુ હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રકારની આશંકાઓ અને અટકળતો શરૂ થઈ ગઈ હતી. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો.